હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પીએસઆઈ છે તેના મોડલ પેપર આપણે જોશું। તો વિડીયો પર બન્યા રહેજો। નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તથા મિત્રોને ખાસ શેર કરજો। તો મિત્રો, કુલ 200 પ્રશ્ન રહેશે પીએસઆઈમાં અને 3 કલાક બરાબર છે, જે આવનારી ભરતી 2025માં છે। ઓકે, તો તેનું આપણે મોડલ પેપર જોઈએ પીએસઆઈનું। ઓકે, તો પહેલાં એમાં ગણિત અને રિઝનિંગ છે, તો તમે પ્રશ્ન જોઈ શકો છો। આવી રીતે પ્રશ્નો આવશે। ઓકે, કે જો પ્લસનો અર્થ ભાગાકાર, ભાગાકારનો અર્થ ગુણાકાર, ગુણાકારનો અર્થ બાદબાકી અને માઇનસનો અર્થ સરવાળો થતો હોય તો નિશાનમાંથી કયું સમીકરણ સાચું છે। ઓકે, તો ભાઈ ગણિત અને રિઝનિંગમાં આવી રીતના પ્રશ્નો આવશે, તમારે આ સોલ્વ કરવાનું રહેશે અને તમે જે આ સોલ્વ કરશો અને જે જવાબ આવે તમારે ટીક કરવાનો છે। આનો જવાબ આવશે ડી, બરાબર। તો આવી રીતના તમારે એક એક પ્રશ્ન સોલ્વ કરતા જવા। જે 3 કલાક છે તેની અંદર તમારે 200 માર્કનું પેપર પૂરું કરવાનું રહેશે, એટલે ટાઈમ બહુ મહત્ત્વનો ભાગ ભજવશે આમાં। એટલે જે લોકો ગણિત રીઝનિંગ નથી ફાવતું તે લોકો ખાસ શીખી લેજો। ઓકે, નેક્સ્ટ જોઈએ કે 20%ના 20ના અડધા કેટલા થાય? 20 ભાગ્યા 20ના અડધા કેટલા થાય? તો આ તમારા મિત્રો જેવી તમે બેઝિક ગણિતથી શરૂઆત કરજો, તમે જ્યારે ગણિત અને રિઝનિંગ શીખતા હોય તો પાયાથી શરૂઆત કરજો। ઓકે, ઘડિયા છે ત્યાંથી શરૂઆત કરજો તો તમને આવા પ્રશ્નો આવડશે। ઓકે, તો આમાં જવાબ આવશે 0.5। ઓકે મિત્રો, તો આવી રીતના બધા પ્રશ્નો છે, તમારે એક પછી એક સોલ્વ કરવાનું થશે। ટાઈમ બહુ માગી જશે, એટલે તમે જે પ્રેક્ટિસ કરશો અત્યારે સારી પ્રેક્ટિસ હશે તો વાંધો નહીં આવે। ઓકે, એટલે ગણિત અને રિઝનિંગ ખાસ શીખજો। ત્રીજો પ્રશ્ન છે કે શિવ અને આનંદની ઉંમરનો સરવાળો 66 વર્ષ છે। શિવ આનંદ કરતાં 6 વર્ષ મોટો છે। ઓકે, તો શિવની ઉંમર શોધો, તો આમાં જવાબ આવશે 36। ઓકે, ત્યાર પછી છે કે વર્ગના તફાવતના આધારે જવાબ આપો। આ બધા વર્ગનો તફાવત કરવાનો છે, એના આધારે આપણે જવાબ આપવાનો છે। ઓકે, તો આમાં જવાબ આવશે 515। ઓકે, મેં તો બધા જવાબો જોયેલા છે એટલા માટે હું ફટાફટ તમને બતાવી દઉં કે આવી રીતના મોડલ પેપર આવશે। ઓકે, અત્યારે ગણતરી કરવાનો ટાઈમ પણ નથી, બરાબર। સરવાળા અને અંક સરવાળાના આધારે સમસંબંધ શોધો। ઓકે, તો આમાં જવાબ આવશે 139 152, બરાબર છે। ત્યાર પછી છે કે જો પ્લસનો અર્થ, એ તો આપણે પ્રશ્ન જોયો હમણાં। ઓકે, તો આવી રીતના તમે 6થો પ્રશ્ન જોઈ લેજો, આમાં જવાબ આવશે 77। ત્યાર પછી વર્ગ અને ઘનના આધારે સમસંબંધ શોધો, તો આમાં જવાબ આવશે 5, 4 અને 141। ત્યાર પછી છે કે વિધાનવાળા પ્રશ્નો આવશે, બરાબર, કે કેટલાક કબૂતરો કૂતરા છે, બધા કૂતરા બિલાડી છે, બધા કબૂતર ઘોડા છે। આવી રીતના વિધાન આપેલા હશે, તમારે એના નીચે તારણો પણ આપેલા છે કે કેટલાક ઘોડા કબૂતર છે, કેટલીક બિલાડી કબૂતર છે। ઓકે, તો આમાં તમારે કયું અનુસરે છે? વિધાન આપેલા છે, એની નીચે તારણો આપેલા છે। ઓકે, તો તારણો કેટલા વિધાનને અનુસરે છે એના આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે। ઓકે, તો આમાં જવાબ આવશે આવશે બંને અનુસરે છે। ઓકે, કેટલાક ઘોડા કૂતરા છે એ પણ અનુસરે છે અને કેટલીક બિલાડી કબૂતર છે એ પણ અનુસરે છે, તમે બંને જવાબ આવશે। ઓકે, પછી 9મો પ્રશ્ન છે કે 8, 14, 20 અને 26 શ્રેણીનું 111મું પદ શોધો। આના માટે એક શોર્ટકટ ટ્રીક છે, બરાબર છે, એ આપણે આના પછી એવું હોય તો એનું સોલ્યુશન આપણે આપી દઈશું બધું। ઓકે, તો આમાં જવાબ આવશે 668। ઓકે, 668 જવાબ આવશે। આમાં સૂત્ર મૂકીને ડાયરેક્ટ જવાબ લઈ શકો છો। સળંગ 3 સંખ્યાના વર્ગોનો સરવાળો 1085 છે, પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો શોધો, તો આમાં જવાબ આવશે 38। ત્યાર પછી છે 2.5 ભાગ્યા 0.005 બરાબર કેટલા થાય? ઓકે, તો આ એકદમ ઇઝી છે, તમે જો બેઝિકથી શીખો તો આવડે, બાકી આવા પ્રશ્ન એક્ઝામ સમય ન આવડે। ઓકે, તો આમાં આવશે 5000। ત્યાર પછી કે 9 વ્યક્તિમાંથી 8 વ્યક્તિ તેમના ભોજન માટે માથાદીઠ 30 ખર્ચ કરે છે। 9મી વ્યક્તિ 18 રૂપિયા વધારે ખર્ચે છે, તો 9 વ્યક્તિઓનો સરેરાશ કેટલો થાય? સરેરાશ તમે ઓલું ચેપ્ટર કરો તો આવડે, બરાબર, બાકી આ બધું માથેથી જાય। આમાં આવશે 32। 3 સંખ્યાની સરેરાશ 7 છે, સૌથી સંખ્યા જોડતા સરેરાશ 8 થાય તો તે સૌથી સંખ્યા કઈ હશે? ઓકે, તો આમાં આવશે 11। એક દુકાનદાર એક પુસ્તક 20% ખોટ ખાઈને વેચે છે, જો તે પુસ્તક દુકાનદારે 108 વધારે લઈને વેચી હોય
આમાં આવશે 216. ઓકે, વિડીયો મોટો થઈ જાય એટલે આપણે ફટાફટ જવા દઈએ. સાદા વ્યાજે કોઈક રકમનું 4 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ 600 છે. ઓકે, તો આમાં આવશે 750. ઓકે, એક સંખ્યાના 25% અને તે જ સંખ્યાના 15%નો સરવાળો 144 થાય છે. ઓકે, તો આમાં આવશે 162. 15 અને 20ના ગુસા અને લસાનો ગુણાકાર કેટલો થાય? તો આમાં આવશે 300. ત્યાર પછી છે 18મો પ્રશ્ન, એક અંશ બરાબર ખાલી જગ્યા. ઓકે, તો આમાં આવશે ઓપ્શન એ છે 1/10, ઓપ્શન 2 છે 10/0, ઓપ્શન 3 છે 1/5 અને ઓપ્શન 4 છે 10/1. તો આમાં જવાબ આવશે 1 અને 2 અને 3, ત્રણે ત્રણ સાચા છે. ઓકે, આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે, એટલે ખાસ ગણિત રિઝનિંગમાં ધ્યાન આપજો, નકર ખોવાઈ જાઓ તમે પણ. બરાબર. એક વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં મેળવેલ ગુણ અનુક્રમે 85, 99, 80, 92, 76 આ છે મધ્યક, મધ્યસ્થ ને બહુલક. આ ચેપ્ટર કરશો તો આવા પ્રશ્ન આવડશે. ઓકે, આપણે ડેમો માટે છે એટલે ખાસ જોજો અને એ રીતે બધા ચેપ્ટર કરજો. આમાં આવશે 88, 85, 85 અને 99. ઓકે, સીતા અને ગીતાની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. આવા પ્રશ્ન બહુ પૂછાય છે. આ 20મો પ્રશ્ન છે ને, આ ચેપ્ટર ખાસ કરજો. ઉંમર સંબંધિત દાખલાઓ આવે છે. ઓકે, તો આ ખાસ કરજો. આમાં 24 વર્ષ આવશે. ઓકે, આ શ્રેણીવાળા છે, આ પણ મોસ્ટ આઈએમપી કહેવાય, એટલે આ ચેપ્ટર બધા ખાસ કરજો. 6, 13, 16, 13, 26, 13, 36, 13. તો આવી રીતના બધી કંઈક સિરીઝ છે. ઓકે, તમે જોઈ લેજો. આમાં આવશે 46 આવશે. ઓકે, પછી 22મો પ્રશ્ન જો, કાઉન્સમાં છે 225, 125, તો અહીં કેટલા? તો આવી રીતના કાઉન્સ આપેલો છે અને સામે એ રીતે તમારે જોવાનું છે. ઓકે, તો આમાં આવશે પેન 100, 49 ને 9. ઓકે, પછી આ પ્રશ્ન છે કે 24, 15 ને 729. તો આમાં આવશે 21, 17 અને 64. તો આવી રીતના ગણિત રીઝનિંગના પ્રશ્નો આવશે. ઓકે, આ પ્રશ્ન છે કે 24 અને 25 બરાબર. 6 લોકોના જૂથમાં ABCDEF દરેકને અલગ અલગ પેન મળે છે. ડીને B કરતાં વધુ પેન મળે છે. સીને માત્ર E અને A કરતાં ઓછી પેન મળે છે. બીને સૌથી ઓછી પેન મળતી નથી. એને સૌથી વધારે પેન મળતી નથી. જો મિત્રો આવો પ્રશ્ન આવે એટલે પહેલાં તો ખાસ આ પ્રશ્ન સમજવાનો હું કહેવા માગે છે ને, એક બાજુ લખી લેવાનું કે ભાઈ ડીને કેટલી મળે છે, સીને કેટલી મળે છે, તો તમને પ્રશ્ન ઉકલશે, બાકી પ્રશ્ન નહીં ઉકલે. એમાં 24મો પ્રશ્ન છે કે સીથી ઓછી પેન કેટલા વ્યક્તિઓને મળે છે. મેં તો આખો પ્રશ્ન સમજ્યો છે. ઓકે, એટલે થોડો સમજાણો છે. તો આમાં આવશે 3. નિશાનમાંથી સૌથી વધુ પેન કોને મળે છે? ઓકે, તો આમાં આવશે ઈને. પછી છે કે 2 પ્રશ્નો હતા. ઓકે, તો આવી રીતના ટાઈમ માગી લે, એટલે આમાં ખાસ ધ્યાન રાખજો જે ગણિત રીઝનિંગ કરતા હોઈએ. પછી આ પ્રશ્ન તમે જોઈ લેજો 10. પછી P6R6 બરાબર 3Q2P5 હોય તો PQ અને Rની જગ્યાએ કઈ નિશાની આવશે? તો આમાં આવશે પ્લસ, ગુણા અને ભાગાકાર, આ નિશાની આવશે. ઓકે, સમીર એક લાઇનમાં ડાબી બાજુથી 8મો અને જમણી બાજુથી 19મો છે, તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આમાં આવશે 26. યશનું જન્મનું વર્ષ શોધો. વિધાન 1 છે કે યશનો જન્મ લીપ વર્ષમાં થયો છે. વિધાન 2 છે કે યશનો જન્મ 1999 પછી અને 2002 પહેલાં થયો છે, એટલે લીપ વર્ષ કંઈક 2000 લગભગ હશે. ઓકે, તો આના આધારે આપણે વિધાન આપેલા છે, તો એના આધારે આપણે જોવાનું છે. ઓકે, તો આમાં આવશે કે માત્ર બી, માત્ર 2 છે ને પર્યાપ્ત છે. ઓકે, વિધાન 2 પર્યાપ્ત છે, આ પર્યાપ્ત નથી. ઓકે, ત્યાર પછી છે કે ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો આ પ્રશ્ન જોજો, ચોરસને જે પરિમિતિને છે એનું લંબચોરસ, આ બરાબર આ ચેપ્ટર અમારે કરવું પડે. એટલે તો આ 29માં જવાબ આવશે માત્ર વિધાન 2 પર્યાપ્ત છે. ઓકે, પછી છે 30મો પ્રશ્ન, તમે જોઈ લેજો. 30મો પ્રશ્ન, વિડીયો મોટો થઈ જાય એટલે ફટાફટ આપણે જવા દઈએ. તો 30માં આવશે એ બરાબર કે 80, 82, 01. ઓકે, પછી 31મો પ્રશ્ન છે
કે બે સંખ્યાનો લસા 60 છે અને ગુસા 3 છે. ઓકે, તો એમાં આવશે 12. 10 લીટર પેટ્રોલથી એક ગાડી 150 કિમી ચાલી શકે છે, તો 25 લીટરથી તેજ ગાડી કેટલા કિલોમીટર ચાલી શકે? તો આમાં આવશે 375. એક ખેલાડી 15મી મેચમાં 98 રન કરે છે, જેથી તેની સરેરાશ 3 વધે છે, તો આમાં આવશે 56 રન. 56 આવશે, બરાબર. રામ એક કામ 15 દિવસમાં અને શ્યામ તે જ કામ 20 દિવસમાં પૂરું કરે છે. ઓકે, તો આવા પ્રશ્ન પણ આવશે, તો જોઈ લેજો, એ પ્રમાણે તૈયારી કરજો. આમાં આવશે એ. ત્યાર પછી છે કે જો એક વ્યક્તિ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, 35મો પ્રશ્ન, બરાબર છે, તો એમાં આવશે 12 કિલોમીટર પ્રતિ કલાક. એક નળ એક ટાંકી 12 કલાકમાં ભરે છે અને બીજો નળ તે જ ટાંકી 16 કલાકમાં ભરે છે. જો બંને નળ એકસાથે ચાલુ રાખવામાં આવે, નળ અને ટાંકીવાળા કરશો ચેપ્ટર એટલે આ આવડી જાય, બરાબર. એમાં આવશે 48/7. હોડીની સ્થિર પાણીમાં ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક છે, બરાબર છે. આ હોડી આધારિત પ્રશ્નો તમારે કરવા પડશે ચેપ્ટર. ઓકે, તો આપણે આમાં આવશે 2 કલાક. પછી વિધાનવાળા જો આમાં બહુ આવે છે પ્રશ્નો કે બધી ઇમારતો રસ્તાઓ છે, તમામ રસ્તાઓ ટ્રકો છે, બધા ટ્રક પર્વત છે. વિધાન ઉપરથી તારણો આપણે જોવાના છે, કેટલીક ઇમારતો પર્વત છે અને કેટલાક પર્વતો રસ્તાઓ છે. તો આના આધારે આપણે પ્રશ્ન જવાબ દેવાના છે. તો આમાં આવશે કે બંને તારણ સાચા છે. પછી છે કે કેટલાક દરવાજા રૂમ છે, બધા રૂમ હોલ છે, બધા હોલ સભાગૃહ છે. તો તારણો છે કે કેટલાક સભાગૃહો દરવાજા છે, બધા રૂમ સભાગૃહ છે. તો આમાં આવશે બંને તારણો સાચા છે. ઓકે, અમુક સંખ્યાની સરેરાશ 15 છે, જો દરેક સંખ્યાની 3 ગણા કરી 5 વડે ભાંગવામાં આવે તો સરેરાશ કેટલી થાય? તો આમાં જવાબ આવશે કે 9. 11/22 અને 13 તો કેટલા આવશે? તો આમાં આવશે 52. 11×2 22, 18, 9 ને 12. ઓકે, તો આમાં આવશે 42મો પ્રશ્ન છે, 18, 9, 12. તો આમાં આવશે 9. 43મો પ્રશ્ન છે કે 7 વિષયના સરેરાશ માર્ક 85 છે, તો તેમાંથી ગણિતના માર્ક કાઢી નાખવામાં આવે તો સરેરાશ 88 છે, તો ગણિતના માર્ક શોધો. તો આમાં આવશે 67. ઓકે, ત્યાર પછી છે કે નીચેનું કોષ્ટક ભારતના વિવિધ રાજ્યોમાં શાળાઓમાં સંખ્યા દર્શાવે છે. કેરળમાં શાળાની સંખ્યા ઝારખંડની કુલ શાળાઓની સંખ્યાના કેટલા ટકા છે? જો આવી રીતના કોષ્ટક આધારિત પ્રશ્નો પણ આવશે તો ખાસ જોજો. આમાં આવશે 160%. ઓકે, પછી છે કે 6 લાલ દડા, 4 સફેદ દડા અને 5 વાદળી દડા ધરાવતી એક પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો સંભાવના ચેપ્ટર કરશો તો આવડે. ઓકે, તો આમાં આવશે 3/5. 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાંગવાથી પૂર્ણ ઘન સંખ્યા બને? તો આમાં આવશે 450. કાપડના ભાવમાં દર મીટરે ₹10 ઘટતા 400માં પહેલાં કરતાં 5 મીટર વધુ કાપડ મળે છે, તો કાપડનો અગાઉનો ભાવ કેટલો હશે? તો આમાં આવશે ₹50 પ્રતિ મીટર. ઓકે, એક દુકાનદાર 48મો પ્રશ્ન છે, તો 48મો પ્રશ્ન છે એમાં આવશે ડી. પછી 49મો પ્રશ્ન છે કે કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય? તો 49માં આવશે 10%. ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે? ઓકે, તો આવા પ્રશ્ન પણ આવશે 25%. એક વ્યક્તિ પોતાના મૂળ સ્થળથી ઉત્તર દિશામાં 6 કિલોમીટર હાલે છે, બરાબર છે, તો આવા પ્રશ્ન દિશાના અંતરના પૂછાય છે, બરાબર. ખાસ કરજો રિઝનિંગમાં. આમાં આવશે 10 કિમી. શ્રેણી છે કે 1, 2, 2, 3, 5, 8, 13, 21, 36. તો તે કયા પ્રકારની શ્રેણી છે? તો આ કયા પ્રકારની શ્રેણી છે આપણે એ કહેવું પડશે, બરાબર. આવી શ્રેણી આવે ને એને છે ને ફિબોનાકી કહેવાય. ઓકે, જો આવી રીતના છે 1, 2, 2, 3, 5, 8, 13, 21, 1, 2, 2, 5, 5, 13, 13, 36 આવી રીતના હોય. ફિબોનાકી શ્રેણી કહેવાય એને, બરાબર. 53મો પ્રશ્ન છે કે પરમેશ્વર તેના માસિક પગારમાંથી 5/6 ભાગનો ખર્ચ કરે છે, તેની વાર્ષિક બચત 6420 છે, તો તેનો માસિક પગાર કેટલો હશે? તો આમાં આવશે 3210. મિત્રો, આ વિડીયો મોટો થઈ જાય, તમે પ્રશ્ન જોઈ લેજો.
બરાબર. 54મો પ્રશ્ન છે. તો 54માં આવશે 9ની 3 ઘાત. પછી 55 છે, તો એમાં આવશે કે 20 પ્રાપ્તાંકોનો મધ્યક 31 મળે છે, તો આમાં આવશે 29.65%. ઓકે. પછી છે કે ચોખાનો ભાવ 2% ઘટતા જેટલા રૂપિયામાં 49 કિગ્રા ચોખા મળતા હતા તેટલા જ રૂપિયામાં નવા ભાવે કેટલા કિલોગ્રામ ચોખા મળશે. ઓકે. તો આમાં આવશે 50. 99ની 2 ઘાત અને 100ની 2 ઘાત વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે? તો આમાં આવશે 198. એક પાત્રમાં દૂધ અને પાણી 7:5ના પ્રમાણમાં છે, તો આમાં આવશે 21 લીટર. પછી છે કે 25 બાળકોમાં 15 છોકરીઓ છે, તો કેટલા ટકા છોકરીઓ છે? તો આમાં આવશે 60%. 80% ભાંગ્યા 20% બરાબર કેટલા? તો આમાં આવશે 400%. કોઈ એક સંખ્યાના વર્ગમાંથી 21ની 2 ઘાત બાદ કરવામાં આવે તો જવાબ 1584 આવે, તો તે સંખ્યા કઈ? તો આમાં આવશે 45. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 24, 32 ને 36 વડે ભાંગતા શેષ 21, 29 અને 33 વધે. તો આમાં આવશે 285. ત્યાર પછી છે કે 8 ગુણ્યા કૌંસમાં 5 ગુણ્યા 4 બરાબર 8 ગુણ્યા 5 ગુણ્યા 4 એ ગુણાકારમાં ખાલી જગ્યાનો નિયમ બરાબર છે. આમાં કયો નિયમ છે એ તમારે કહેવાનું છે. તો આમાં આવશે જૂથ. પછી છે કે એક મોલમાં 64મો પ્રશ્ન છે કે એક મોલમાં સૌંદર્ય પ્રસાધનોની દુકાનમાં એક વેપારી પાસે એક કંપનીના 330 ટૂથપેસ્ટ અને બીજી કંપનીના 65 હેરી ક્રીમ છે ડબ્બી છે. આવા પ્રશ્ન આવશે, મોટા તમારો સમય લઈ જશે. બરાબર. તો આમાં આવશે કે પ્રત્યેક થપ્પીમાં 5 ટૂથપેસ્ટ અથવા 5 હેર ક્રીમની ડબ્બી હશે. ઓકે. ત્યાર પછી જોઈએ કે જો પી અને ક્યુ હાલની ઉંમરનો તફાવત 3 વર્ષનો છે. ઓકે. તો ઉંમર અને આધારિત પ્રશ્નો છે. ઓકે. તો આમાં આવશે 15. નીચે આપેલા શબ્દોને અંગ્રેજી ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો કયો વિકલ્પ ડીકોડિંગવાળાને છે એમાં આવા પ્રશ્નો આવશે. ઓકે. આમાં ABCD આલ્ફાબેટ પ્રમાણે તમારે ગોઠવવાના થશે. ઓકે. તો આમાં આવશે 1, 5, 3, 2, 4. પહેલાં આવશે 1, પછી 3, 1 પછી 5, 1 પછી 5, પછી 3, પછી 2 અને 4. ઓકે. આવી રીતના તમારે ગોઠવવાના છે આલ્ફાબેટ પ્રમાણે. પછી 67મો પ્રશ્ન જોઈએ કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે તો કયો યોગ્ય? આમાં બહુ અઘરું પડે. બરાબર. શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું છે. તો આમાં આવશે કે 5, 4, 2, 3 અને 1. બરાબર. એ રીતે તમે ગોઠવી અને ઓપ્શન તમારે ટીક કરવાનો રહેશે. પછી છે કે ઉપરોક્ત શ્રેણીમાં ડાબી તરફથી બીજી સંખ્યાના ત્રીજા અંક અને જમણી તરફથી ત્રીજી સંખ્યાના બીજા અંકનો સરવાળો જણાવો. ઓકે. તો આવા પ્રશ્ન પૂછાશે. એમાં આવશે 15. ઉપરોક્ત શ્રેણીમાં દરેક સંખ્યામાંથી 2 બાદ કરતાં કેટલી એકી સંખ્યા મળશે? તો કેટલી એકી સંખ્યા મળશે? તો કે 3 કરતાં વધારે. નીચે આપેલા શબ્દોની ગોઠવણી કરતાં કયા વિકલ્પનો ક્રમ અર્થપૂર્ણ બનશે? તો આમાં આવશે આ. બરાબર. એમાં આવશે પહેલું અક્ષર, પછી શબ્દ સમૂહ અને પ્રશ્ન જોયો. ત્યારબાદ હવે જોઈએ 71મો પ્રશ્ન કે નીચેના પ્રશ્નમાં પ્રશ્ન અને વિધાન આપેલા છે. વિધાનોમાં આપેલી માહિતીએ પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે કે નહીં તે નક્કી કરી આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો. ઓકે. તો આવી રીતના પ્રશ્ન મસ્ત આપેલો છે. તો આપણે વિધાન 1 છે કે એના પિતાને 3 બાળકો છે. વિધાન 2 છે કે એ અને ની માતા પી છે. અને વિધાન 3 છે કે ડી અને પીના લગ્નની તારીખ 25 ઓગસ્ટ છે. તો આમાં તો કયો જવાબ આવશે? તો ઓપ્શન આમાંથી કયું છે? 71 છે ને. ઓકે. તો આમાં આવશે ત્રણેય વિધાન પર્યાપ્ત છે. ઓકે. તો જવાબ આવી રીતે આવશે. ઓકે. પ્રશ્ન છે કે ડીને કેટલા બાળકો છે? તો પછી વિધાન 3 આપેલા છે કે એના પિતાને 3 બાળકો છે, એ અને ઈની માતા પી છે અને ડી અને પીના લગ્નની તારીખ 25 ઓગસ્ટ છે. તો આમાં ત્રણેય વિધાન પર્યાપ્ત છે એવો જવાબ આવશે. ત્યાર પછી છે કે 72મો કે વિધાન બધી માછલી
પક્ષી છે, બધા પક્ષી ઉંદર છે, બધા ઉંદર ગાય છે. તારણો છે કે બધા પક્ષી ગાય છે, બધા ઉંદર માછલી છે. તો આમાં જવાબ આવશે કે ફક્ત તારણ એક વિધાન અનુસરે છે. આમાં આવશે ખાલી એ કે એક બધા પક્ષી ગાય છે એક જ તારણ વિધાનને અનુસરે છે, બાકી બીજા કંઈ અનુસરતા નથી. ઓકે, ત્યાર પછી કથન છે કે પી ક્યુથી મોટો છે, બરાબર છે, અને એને બરાબર આર એસ સી આરથી મોટો છે. ઓકે, તો તારણ છે કે પી આરથી મોટો છે અને ક્યુ એસથી મોટો છે. તો આમાં શું આવશે? તો કે આમાં આવશે કે તારણ 1 અને 2 બંને સાચા છે. ઓકે, તારણ 1 અને 2 બંને સાચા છે. આને આધારે કથન આપેલું છે, અને આધારે આપણે તારણ જોવાનું છે. ઓકે, ત્યાર પછી જોઈએ પ્રશ્ન 74 થી 78. પી ક્યુ આર એસ ટી યુ અને વી એમ કુલ 7 બોક્સને એકની ઉપર એક ગોઠવવામાં આવે છે. ક્રમમાં હોય તે જરૂરી નથી. આ ખાસ જોજો કે ક્રમમાં હોય તે જરૂરી નથી. ઓકે, સૌથી ઉપરના બોક્સનો નંબર 7 અને સૌથી નીચેના બોક્સનો નંબર 1 આપવામાં આવે છે. બોક્સ પી અને એસ વચ્ચે એક પણ બોક્સ નથી. પી અને એસ વચ્ચે એક પણ બોક્સ નથી. આવી રીતના લખતા જજો, તો જ પ્રશ્ન જવાબ ઉકેલાશે. બોક્સ એસને સૌથી નીચે રાખવામાં આવ્યું છે. બોક્સ આરની તરફ નીચે બોક્સ ટીને રાખેલ છે. બોક્સ ક્યુ એ સૌથી ઉપર નથી. તો 74મો પ્રશ્ન છે કે બોક્સ ક્યુની નીચે કુલ કેટલા બોક્સ છે? તો એમાં આવશે 2. ઓકે, ક્યુની નીચે 2 બોક્સ આવશે. એ 75મું છે કે સૌથી ઉપર કયું બોક્સ રાખવામાં આવ્યું છે? ઓકે, તો એમાં આવશે 75 છે ને, એમાં આવશે આર. સૌથી ઉપર બોક્સ છે આર. ઓકે, ત્યાર પછી છે 76 કે બોક્સ ટી અને વી વચ્ચે કુલ કેટલા બોક્સ છે? ઓકે, એમાં આવશે 1. મધ્યમાં રાખેલ બોક્સની તરત નીચે કયું બોક્સ રાખવામાં આવ્યું છે? તો એમાં આવશે ક્યુ. ગોઠવાયેલા બોક્સમાં 5મા ક્રમે કયું બોક્સ રાખવામાં આવ્યું છે? તો એમાં આવશે યુ. તો આવી રીતના મિત્રો પ્રશ્ન પૂછવામાં આવશે, તમે જોઈ શકો છો. પછી આવા કોષ્ટક ટાઈપ પણ પ્રશ્ન આવશે 79 થી 83 કે નીચે આપેલ પ્રશ્નોમાં 2 કોષ્ટક આપવામાં આવેલ છે, જેમાં કોષ્ટક 1ની આડી અને ઊભી પ્રથમ હરોળમાં 0 થી 4 અને કોષ્ટક 2માં 5 થી 9 સંખ્યાઓ આપેલ છે, તથા બંને કોષ્ટકમાં મૂળાક્ષરોને ખાનામાં દર્શાવવામાં આવ્યા છે. પ્રશ્નનો જવાબ મેળવવા દરેક મૂળાક્ષરને પ્રથમ અંક આડી હરોળમાં અને બીજો અંક ઊભી હરોળમાં જુઓ, જેમ કે વી ને 10 અને 31 તથા એમ ને 12 અને 87 દ્વારા રજૂ કરી શકાય છે. નીચે આપેલા 79 થી 83 પ્રશ્નોના જવાબ શોધો. તો મિત્રો આવી રીતના પ્રશ્નોના જવાબ આપવાના થશે. કોષ્ટક 1 અને 2 જોવાના છે, ત્યાર પછી પ્રશ્નના જવાબ આપવાના છે. તો 79માં પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાં વર્ડ શબ્દ માટે યોગ્ય કોડ શોધો. આ સાહેબ કહેતા હે ને કે પલાખા ટાઈપ પ્રશ્નો આવશે, તો આ બધા કોયડા ટાઈપ પ્રશ્નો આવશે ગુજરાતીમાં. ઓકે, તો આ પ્રમાણે આપણે જવાબ દેવાનો થશે. તો આમાં 79માં જવાબ આવશે 55, 57, 86, 76. ઓકે, તો આવી રીતના આવશે. વર્ડનો કોડ આવી રીતના આવશે. ઓકે, પછી છે નીચે આપેલા વિકલ્પોમાં ક્રિષ્ના શબ્દ માટે યોગ્ય કોડ શોધો. ઓકે, તો ક્રિષ્ના માટે આવશે ક્રિષ્ના હે તો K4 33, R 11, I 00, S 14, પછી છે H 3, N 44 અને લાસ્ટ છે A એટલે 24. આવી રીતના આવશે. જવાબ આવશે આ બી. બરાબર, 33, 11, 0, 0, 14, 03, 44, 24. આવી રીતના ક્રિષ્ના શબ્દનો વર્ડ આપણે આની ઉપર કોષ્ટકમાંથી આપણે શોધવાનું થશે. ઓકે, ત્યાર પછી છે કે આપેલ સંખ્યા 78, 86, 57, 55, 77 નીચેનામાંથી કયો વર્ડ શબ્દ દર્શાવે છે? ઓકે, તો એમાં આવશે ક્રાઉન. બરાબર, CROWN.
CROWN, ક્રાઉન શબ્દ બનશે, બરાબર, આ આંકડા પરથી. ત્યાર પછી છે કે નીચે પૈકી કયો વિકલ્પ લોક શબ્દ દર્શાવે છે? લોક, બરાબર, LOCK, લોક શબ્દ. તો આમાં આવશે L એટલે તો કે 13, પછી O એટલે 30, C એટલે 41 અને K એટલે 33, એટલે ઓપ્શન એ આવશે. આપેલ સંખ્યા 85, 95 અને 77, 66 નીચેનામાંથી કયો શબ્દ બનાવે છે? તો એમાં આવશે 85 એટલે કે ટી. આ કોષ્ટકના આધારે બધા જવાબ આપું છું. ઓકે, 95 એટલે A, 77 એટલે N અને 66 એટલે K. એનો જવાબ આવશે ટાંક, TANK. ઓકે, પછી 84મો પ્રશ્ન છે કે નીચે આપેલી માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલ પ્રશ્નનો યોગ્ય જવાબ આપો. બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ખેલાડીની પસંદગી માટે નીચેના શરતોનું પાલન થવું જરૂરી છે. તો આવી રીતના મોટો પ્રશ્ન આપશે, તમને ટાઈમ વેસ્ટ થશે. ઓકે, આખો સમજવાનો, એના ઉપરથી તમારા પ્રશ્નોના જવાબ આપવાના થશે. ઓકે, તો આના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ દેવાના. સાહેબે કીધું છે કે ગુજરાતી ભાષાની સમજ હોવી જોઈએ, તો આપણે આ ગુજરાતી ભાષામાં આવી રીતના પ્રશ્નોના જવાબ પૂછશે તમને. તો આવી રીતના બધા પ્રશ્નો આવશે, આખું તમારે સમજવાનું. આમાં તો 2-5 મિનિટ આમાં જ જતી રહી. ઓકે, અને એમાંથી પ્રશ્નનો જવાબ દેવાનો, એટલે આમાં જેના માઇન્ડ એક્ટિવ હશે ને એને આ પ્રશ્નના જવાબો આવડશે. ઓકે, તો 84. ઓકે, તો આમાં આવશે કે હર્ષિતને ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપવામાં આવશે. આખું વાંચી અને આવી રીતના જવાબ દેવાનો થશે. ઓકે, નીચે આપેલા વિધાનનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. તે વિધાનમાં આપેલ માહિતીને સાચી માનીને કે તેની નીચે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વિધાનને અનુસરે છે તે નક્કી કરો. વિધાન છે કે દરેક વ્યક્તિ પાસે પિતા હોય છે, પરંતુ દરેક પિતાને પુત્ર હોતો નથી. તો આ વિધાન આપેલું છે, એના આધારે આપણે જવાબ આપવાનો છે. ઓકે, તો આમાં આવશે કે આમાં પ્રશ્ન ઓપ્શન એ છે કે દરેક પિતાને ઓછામાં ઓછો એક પુત્ર હોય છે, તો ખોટું. દરેકના માતા પિતા પુત્ર ઈચ્છે છે, ખોટું. કેટલાક માતા પિતાને પુત્રીઓ હોય છે. ઓકે, કોઈ પિતા પાસે એક જ પુત્ર નથી, ખોટું. તો આમાં ઓપ્શન સી આવશે. ઓકે, એ એક એને અનુસરે છે, બાકી એ કંઈ અનુસરતા નથી. ત્યાર પછી છે કે નીચે આપેલા વિધાનોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી જવાબ આપવાના છે. ઓકે, દલીલો ઉપર આપણે નિષ્કર્ષ કાઢવાનો છે. તો વિધાન છે કે શું ભારતે તેની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાના પ્રયાસો કરવા જોઈએ? દલીલ છે કે હા, હાલમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના ઉર્જા સ્ત્રોત ખતમ થઈ શકે તેવા છે. બીજી દલીલ છે કે ના, સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે ઘણી બધી મૂડીની જરૂર પડે છે, જેનો ભારતમાં અભાવ છે. ઓકે, તો આવી રીતના વિધાન અને દલીલ આપેલી છે. તો આમાં આપણે જોવાનું, વિચારવાનું કે આમાં શું આવી શકે. તો એમાં ઓપ્શન છે કે માત્ર દલીલ 1 મજબૂત છે, માત્ર દલીલ 2 મજબૂત છે, 1 અને બંને મજબૂત નથી અને 1 અને 2 મજબૂત છે. ઓકે, તો આમાં આપણે છે કે હા, હાલમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના ઉર્જાનો સ્ત્રોત ખતમ થઈ શકે તેવો છે, એટલે આ એક સાચું છે. આ અભાવ છે એ ખોટું છે. ઓકે, માત્ર એક દલીલ આવશે. ઓકે, પછી છે કે નીચે આપેલા પ્રશ્ન વિધાન અને તેની સાથે કેટલીક ધારણાઓ આપવામાં આવી છે. વિધાનને ધ્યાનમાં લઈ આપેલી ધારણામાંથી કઈ ધારણા અનુસરે છે? તો આમાં તમે વાંચી લેજો. ઓકે, વિડીયો મોટો થઈ જાય એટલે હું સ્કીપ કરું છું. એટલે એમાં જવાબ આવશે કે ધારણા 1 અને 2 બંને વિધાનને અનુસરે છે. ઓકે, ઓપ્શન ડી આવશે. ત્યાર પછી છે કે 88મો પ્રશ્ન, એમાં વિધાન છે કે શહેરના વોર્ડ એક્સમાં મોટી સંખ્યામાં લોકો જીવલેણ મેલેરિયાથી પીડાતા હોવાનું નિદાન થયું છે. તો આમાં શું આવશે? તો આમાં આવશે કે 1 અને બંને અનુસરે છે. ઓકે, તમે વાંચી લેજો, બંને વિધાન અનુસરે છે. 89મો પ્રશ્ન છે કે નીચે આપેલ પ્રશ્નમાં નિવેદન 1 અને તેને અનુરૂપ કારણ આર આપવામાં આવ્યું છે. મિત્રો, આ પ્રશ્ન જોઈને લાગે છે કે બધા ઉમેદવાર મિત્રોનો ટાઈમ બહુ વેસ્ટ થશે આવા પ્રશ્નોમાં. ઓકે, એટલે જેવો તમે ગણિત રિઝનિંગ શીખશો એટલો તમને ફાયદો થશે. એટલે બધું શીખીને જાવું તો જ પાસ થશો. ઓકે, આમાં આવશે નિવેદન અને કારણ બંને સાચા છે અને કારણ નિવેદનને સમજાવે છે. ઓકે, ઓપ્શન એ આવશે. 90મો પ્રશ્ન છે કે નીચે આપેલ વિધાનને અનુસરીને આપેલી ધારણાઓ
આપેલ પાસાની સ્થિતિનો અભ્યાસ કરીને જણાવો કે 3ની સામે કયો આવશે. ઓકે, 3ની સામે કયો આવશે? તો આમાં આવશે ઓકે 3ની સામે 4 આવશે. જો આમાં બધી સંખ્યામાં આ તમે ચેપ્ટર ભણશો ને, હાવ ઇઝી ચેપ્ટર છે. ઓકે, આ સાવાળું એટલે તમને આવડી જાય. આવી રીતના આમ જે આપેલા છે બરાબર છે એ તમારે સરખાવવાના, અને જે સંખ્યા ઘટતી હોય એ મૂકી દેવાની, એટલે 4 ઘટે છે એટલે આ જવાબ આવશે. ઓકે, 91મો પ્રશ્ન છે, આકૃતિ આધારિત છે. આમાં આકૃતિ કઈ ઘટે છે બરાબર છે એ તમારે જોવાનું છે. આમાં આવશે આ બરાબર, સી. જો આ બધામાં મગજ આપણે હલાવવાનો થશે. નીચે આપેલ ABCD એમ 4 વિકલ્પ પૈકી 3 વિકલ્પ તાર્કિક રીતે સામ્યતા ધરાવે છે, જ્યારે અન્ય એક વિકલ્પ અલગ પડે છે તે વિકલ્પ શોધવાનો છે. ઓકે, આમાં શું આવશે? તો આમાં આવશે આ બી. ઓકે, 93મો પ્રશ્ન જોઉં તમે શું આવે, હાલો કોમેન્ટ કરજો બધા. આમાં આવશે બી. હવે 94મો પ્રશ્ન છે, જોજો અને સ્કીપ યુઝ કરી વિડીયો અને જવાબ આપો ફટાફટ. તો આમાં આવશે સી. પછી 95મો પ્રશ્ન છે, જોજો. આમાં આવશે ડી. ત્યાર પછી છે 96. આવડતો હોય ફટાફટ કોમેન્ટ કરજો. સરિતાનો પરિચય આપતા મીનાએ કહ્યું કે તે મારા પિતાની એકમાત્ર પુત્રી છે. મીના સરિતા સાથે કેવી રીતે સંબંધિત છે? માતા જોઈને માતા એમ કે એકમાત્ર પુત્રીની એકમાત્ર પુત્રી બરાબર છે. 97 એક સાંકેતિક ભાષામાં વોટરને YCVGT હોય તો HKTJ એ કયા શબ્દનો સંકેત હશે? આ તમારે કોડિંગ ડીકોડિંગ શીખવું પડશે. કંઈ નથી, ABCD આધારે તેમાં ગેપ આપેલો હોય છે બરાબર છે. ઇઝી ચેપ્ટર છે, બહુ મજા આવે એવું. આમાં આવશે ફાયર, FIRE. ઓકે, હાલો 98મો પ્રશ્ન જોવો અને ફટાફટ કોમેન્ટ કરો કે નીચે આપેલા કોષ્ટકમાં ચિહ્નો તથા સંખ્યાનો ઉપયોગ કરી સ્ટ્રોંગ બનાવવા માટે કયો વિકલ્પ સાચો છે? આમાં આવશે જવાબ સી. જો કોઈ મહિનાની બીજી તારીખે રવિવાર હોય તો તે જ મહિનાની 31મીએ કયો વાર હશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. આમાં આવશે સોમવાર. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, તે પછી જમણી બાજુ વળીને સીધો હાલે છે, તો તે કઈ દિશામાં હાલે છે? આ ઇઝી ચેપ્ટર છે, કરશો એટલે બધું આવડી જશે. ઓકે, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તરમાં જાય છે. આ 3 કિલોમીટર ઉત્તરમાં ગયો, પછી ડાબી બાજુ વળીને 2 આ ડાબી બાજુ વેળો અને 2 આવેલો. તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર આવેલો. પછી તે જમણી બાજુ વળીને સીધો હાલે તો કઈ દિશા આવે? તમે જોઈ શકો છો કઈ દિશા આવે, તો કે પશ્ચિમ દિશા આવશે બરાબર. ઓકે, અહીંથી હવે શરૂ થશે સામાન્ય જ્ઞાન બરાબર. 100 પ્રશ્ન પૂરા થયા. હવે ફટાફટ આપણે જોશું. ઓકે, કે યોગ્ય જોડકા જોડો. બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે થઈ? સતી પ્રથા નાબૂદી કાયદો ક્યારે થયો? આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ? રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના ક્યારે થઈ? હાલો ફટાફટ કોમેન્ટ કરો. તો પહેલાં શું આવશે કે બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે થઈ? તો કે 1828 બરાબર. પછી સતી પ્રથા નાબૂદ ક્યારે થયો? તો એ થઈ 1829. ઓકે, પછી આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ? તો કે 1875માં. અને રામકૃષ્ણ મિશનની તો કે 1897. એટલે બધા સામેના જ આવશે. ઓકે, સી જવાબ આવશે. યુરોપિયન પ્રજાએ ભારતમાં પ્રથમ વેપારી કોઠી ક્યાં શરૂ કરી હતી? હાલો આવડે જવાબ આપો ફટાફટ.
આમાં આવશે કલકત્તા. છત્રપતિ શિવાજી મહારાજે ભરૂચ શહેર ક્યારે લૂંટ્યું હતું? ઓકે, તો આમાં આવશે ક્યારે લૂંટ્યું હતું? 1664માં લૂંટ્યું હતું, 70માં લૂંટ્યું હતું, એટલે બંને આવશે. માહિતી મેળવવાના અધિકારના કાયદાનો અમલ 2005 તો આવશે જ. ઓકે, 2005 આવશે જ, પણ ક્યારે, તારીખ કઈ છે? ચાલો કયો ફટાફટ. આમાં આવશે 12 ઓક્ટોબર. ઓકે, 12 ઓક્ટોબર 2005. ભારતમાં આવેલા વિદેશ યાત્રીઓના યોગ્ય જોડકા જોડો. હાલો ફટાફટ કોમેન્ટ કરો. તો આવા જ પ્રશ્ન હશે ભાઈ. ઓકે, માર્કો પોલો છે તો કે મોરોક્કો છે. તો આવડે ફટાફટ કોમેન્ટ કરો શું આવશે. માર્કો પોલો છે ને એ ઇટાલિયન હતો. ઓકે, વિદેશ યાત્રી. પછી ઇબ્ન બતુતા હતો એ મોરોક્કો. પછી જોન જુર્દા એ છે પુર્તગાલ. અને ટ્રેવિનિયર ફ્રેન્ચ. આ નામ કેવા અઘરા છે. ઓકે, તો આ ખર્જો ખાસ એનસીઆરટી તો જ આવડશે આ બધું. તો આમાં આવશે બી. ઓકે, મીરાબાઈના ગુરુજીનું નામ શું હતું? હાલો ફટાફટ કોમેન્ટ કરો. મીરાબાઈના ગુરુનું નામ હતું રેદાસ. વિક્રમાદેવ ચરિત્ર કોની રચના છે? તો કે બિલ્હણની. પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો આવેલા છે? હાલો કોમેન્ટ કરો. 4 આવશે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? હાલો, આ તો આવડવો જ જોઈએ. પેસિફિક મહાસાગર. નીચે આપેલ પર્વતમાંથી કયો પર્વત ગેડ પર્વત છે? ઓકે, આમાં આવશે હિમાલય. હવે યોગ્ય જોડકા જોડો. જો આવજો એનસીઆરટી ઉપર જ છે આધારિત. યોગ્ય જોડકા જોડો. તો હવે બાંગ્લા સામું આવશે ત્રિપુરા. બાંગ્લા સામું ત્રિપુરા આવશે. બોડો છે તો કે અસમ આવશે. પછી છે લેપ્ચા. લેપ્ચા છે એના હું સિક્કિમ આવશે. અને સંથાલી છે ઝારખંડ. આમાં આવશે આ. બરોબર છે. નીચે આપેલ કવિ અને ઉપનામોના યોગ્ય જોડકા જોડો. ઓકે, તો નરસિંહ મહેતા છે આદિ કવિ. ઓકે, હાલો જોડો ફટાફટ. તો નરસિંહ મહેતા છે તો આદિ કવિ છે. પછી અક્ષરદાસ સોની છે એ છે ઉત્તમ છપ્પાકાર. પછી છે ઝવેરચંદ મેઘાણી છે પહાડનું બાળક. અને પન્નાલાલ પટેલ છે સાહિત્ય જગતનો ચમત્કાર. એટલે આ આવશે એ. ભારતનો સુવર્ણ યુગ એટલે ગુજરાતનો જ પૂછો ભાઈ. જોજો, ભારતનો. ગુજરાતનો હોય તો સોલંકી યુગ. ઓકે, ગુજરાતનો હોય તો સોલંકી યુગ આવશે. ગુજરાતનો હોય તો. ભારતનો હોય તો કયો આવશે? ગુપ્ત યુગ આવશે. ઓકે, આવશે ઓપ્શન સી. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પૂછ્યો છે. ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? તો કે કચ્છમાં ઓછી વસ્તી છે એટલા માટે. બરાબર. જીઆઈ ટેગ કેટલા સમયગાળા માટે મળે? ઓકે, જીઆઈ ટેગ છે એ કેટલા સમયગાળા માટે મળે? 10 વર્ષ માટે મળે. ઓકે, પરિચાકાલી લક્ષદ્વીપનું શું છે? પરિચાકાલી લક્ષદ્વીપનું શું છે? તો એ આવશે નૃત્ય છે. ઓકે, ભારતનું સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? ભારતનું રાજ્ય પૂછ્યું છે. હાલો કોમેન્ટ કરો. અરુણાચલ પ્રદેશ આવશે. ઓકે, યોગ્ય વિધાન જણાવો કે ભારત માતા મંદિર વારાણસીમાં આવેલ છે. શ્રાવસ્તી બૌદ્ધ ધર્મીઓનું પવિત્ર યાત્રાધામ છે. સમેત શિખર જૈનોનું મોટું તીર્થધામ છે. અને વૈશાલી ભગવાન બુદ્ધનું પ્રવચન સ્થળ અને મહાવીરનું જન્મ સ્થળ છે. તો આમાં શું આવશે? તો આમાં આવશે કે બધા સાચા છે. ઓકે, બધા પ્રશ્ન સાચા છે. વિધાન સાચા છે. ભારતનો સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતો જિલ્લો કયો છે? આ તો આવડવું જ જોઈએ. ભારતનો પીછો છે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો. ગુજરાતનો પણ કચ્છ આવશે, ભારતનો પણ કચ્છ આવશે. ભારતમાં સૌથી વધારે મેંગ્રુવના જંગલો. મેંગ્રુવનો પ્રશ્ન હરેક એક્ઝામમાં હોય છે એટલે ખાસ કરજો. ભારતમાં સૌથી વધારે મેંગ્રુવના જંગલો ક્યાં જોવા મળે છે? તો કે પશ્ચિમ બંગાળ.
ભારત કયા દેશ સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? કયા દેશ સાથે સૌથી લાંબી ધરાવે છે? હાલો બોલો ફટાફટ. તો કે બાંગ્લાદેશ. દિલ્હીનું પ્રાચીન નામ જણાવો. હાલો. ઇન્દ્રપ્રસ્થ. રાજ્ય પુનર્ગઠન આયોગમાં કેટલા સભ્યો હતા? તો કે 3 હતા. હાલો જોડકા જોડો ફટાફટ. યુદ્ધનો હે. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? પાણીપતનું યુદ્ધ ક્યારે થયું? હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું? અને રાજ્યાભિષેક છત્રપતિ શિવાજીનો ક્યારે થયો? તો કે હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું? તો કે 76માં થયું. પછી રાજ્યાભિષેક થયો 1667માં. પછી પ્લાસીનું યુદ્ધ થયું 1757માં. પછી બાકી રહ્યું એ ટીક કરી દો. હાલો જવાબ આવશે બી. ઓકે હાલો ફટાફટ આજો યોગ્ય જોડકા જોડો. એનસીઆરટી કરશો તો જ આવડશે આ બધું. યોજનાઓ છે કઈ કઈ નદી પર છે એ જોઉં. તો કે ભાખડા નાંગલ છે એ છે સતલુજ નદી પર. પછી નાગાર્જુન છે એ કૃષ્ણ નદી પર. પછી છે હીરાકુંડ છે એ મહાનદી પર. પછી દુલહસ્તી છે એ ચિનાબ નદી. અને રામગંગા છે એ ઘાટ પ્રભા. બરાબર છે. ઓપ્શન આવશે સી આનો જવાબ આવશે. બરાબર છે. એટલે એનસીઆરટી કરશો તો આવો પ્રશ્ન આવડશે. જાહેર વહીવટ અને બંધારણ લઈ લઈએ હવે. ભારતની જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? શરૂઆતના પ્રશ્નો છે જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એમાં આવશે પ્રસાદ શર્મા. ઓકે મહાદેવ આવે. મહાદેવ પ્રસાદ શર્મા. ભારતીય સંધિ સેવામાં ભારતીય વન સેવાનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો? તો આમાં આવશે 66માં. ઓકે પછી કે સંધિ સેવા પક્ષથી પરે હોવી જોઈએ અને રાજકીય ગણતરીઓ લઘુત્તમ હોવી જોઈએ આ વિધાન કોણે કીધું હતું? હાલો આવડે કોમેન્ટ કરો. સંધિ સેવા પક્ષથી પરે હોવી જોઈએ આ હતા સરદાર પટેલ. ઓકે પછી છે કે POSDCOBRBનું સૂત્ર કોણે આપેલું છે? ઓકે આવું બધી ઇંગ્લિશમાં શું લખ્યું છે? આ સૂત્ર કોણે આપેલું છે? ચાલો બોલો. આમાં આવશે લ્યુથર ગ્યુલિક. નીચે આપેલ સંસ્થાઓ અને તેની સ્થાપના. ઓકે નાબાર્ડ, સેબી, ઇરડા અને TRAI આવીના ફૂલ ફોર્મ કોમેન્ટ કરજો અને ક્યારે સ્થાપના થઈ. હાલો ફટાફટ બોલો. આમાં આવશે એ. ઓકે જોઈ લેજો તમે. એ આવશે. તો મધ્યકાલીન ભારતમાં કોના સમયમાં ઉત્કૃષ્ટ પ્રકારનો જાહેર વહીવટ થતો હતો? તો આમાં આવશે શેરશાહ સૂરી. મહાનગરપાલિકાઓને મોબાઈલ ટાવર પર કરવેરો નાખવાની સત્તા કયા વર્ષથી મળી? તો 2011થી. ભારતના પ્રથમ લોકપાલ પિનાકી ચંદ્ર ઘોષ. જાહેર સેવા આયોગનો બંધારણના કયા ભાગમાં સમાવેશ થાય છે? તો કે ભાગ 14માં આવશે. ઓકે પછી છે કે કઈ સંસ્થા કોર્ટ નથી છતાં કોર્ટ જેવી કામગીરી કરે છે? તો કે આમાં આવશે અર્ધન્યાયિક સંસ્થા. ભારતીય બંધારણમાં આમુખની ભાષા અને સમવર્તી સૂચિનો ખ્યાલ આયર્લેન્ડ આવતું છે 137 નહીં. ઓકે આમુખની ભાષા અને સમવર્તી સૂચિનો ખ્યાલ છે ઓસ્ટ્રેલિયામાંથી લીધો હતો. ઓકે પછી છે કે નીચે આપેલા વિધાનો પૈકી જો ભાઈ બંધારણના પ્રશ્નોમાં પણ વિધાન બનશે એટલે ખાસ આખું બંધારણ કરજો. માં આપેલું છે એ પ્રમાણે. ઓકે ટોપિકમાં બંધારણના આધારભૂત માળખાના સિદ્ધાંતમાં સુધારો કરવાની સત્તા સંસદને નથી એવું સર્વોચ્ચ ન્યાયાલય કેશવાનંદ ભારતી કેસ દરમિયાન કહ્યું હતું. અને બીજું પણ વાંચી લેજો. જવાબ શું આવશે ચાલો કોમેન્ટ કરો. આમાં જવાબ 1 અને બંને સાચા છે.
ઓકે. નીચે આપેલ વિધાન પૈકી કયા વિધાન સાચા છે તે જણાવો. આમાં જવાબ શું આવશે તો કે બીજું છે એક એ ખોટું છે, બાકી બધા સાચા છે. 1, 3 અને 4 આવશે. સંસદની સંયુક્ત બેઠકનું સંબોધન કોણ કરે? ચાલો બોલો, સંસદની સંયુક્ત બેઠકનું સંબોધન કોણ કરે? સંબોધન કરવાની વાત હાલે સંયુક્ત બેઠકનું, તેમાં આવશે રાષ્ટ્રપતિ, સ્પીકર નહીં આવો. યોગ્ય જોડકા જોડો, હાલો ફટાફટ. રાષ્ટ્રપતિ કરશો તો આવડશે. આમાં આવશે ઓપ્શન એ, જોડી લેજો તમારી રીતે, બરાબર. ભારતના સંવિધાનના કયા અનુસૂચિત જાતિઓનો વિશેષ લાભ પ્રાપ્ત થયેલ છે? આમાં શું આવશે? આમાં આવશે 341. ભારતની રાજનીતિ સંદર્ભે નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? તો આમાં આવશે કે આ ભારત સરકારના મંત્રીમંડળમાં રહ્યા અને પછી કર્ણાટક રાજ્યપાલ બની, આ ખોટું છે. ઓકે, ડી ખોટું છે. રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિએ ખાલી જગ્યાને તરત કરવી પડશે. આમાં આવશે અધ્યક્ષ, લોકસભાના અધ્યક્ષ હોય ને, સ્પીકર, એ હોય છે. ઓકે, પછી કે લેખાનું દાન અને વચગાળાના અંદાજપત્ર વચ્ચે શું ભેદ છે? એમાં આવશે ફક્ત 2 આવશે. પેલું ખોટું છે, આ સાચું છે. ઓકે, બંધારણના કયા અનુચ્છેદ અનુસાર હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો? એમાં આવશે અનુચ્છેદ 43. ઓકે, ઓપ્શન બી જવાબ આવશે. પંચાયતી રાજ બાબતે LM સિંઘવી સમિતિ દ્વારા નીચેના પૈકી કઈ ભલામણો કરવામાં આવી હતી? આમાં જવાબ શું આવશે? કોમેન્ટ કરજો. 1, 2, 3 બંને આવશે. ઓકે, નીચેના પૈકી કયો કેન્દ્રશાસિત પ્રદેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી? તો ઓપ્શન આવશે ઉપરના તમામ. પંચાયતી રાજ વ્યવસ્થામાં જોવા મળતી નથી. ઓકે, નીચે આપેલ વિધાનો પૈકી સાચા વિધાન જણાવો. બરોબર છે. તો આમાં આવશે માત્ર વિધાન 1 અને 2 સાચા છે, બાકી ત્રીજું ખોટું છે. ઓકે, આ ત્રીજું નહીં આવે. કયા એક્ટ હેઠળ બંગાળના ગવર્નર જનરલ સમગ્ર ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યા? કયો ચાર્ટર એક્ટ હતો? બરોબર, બોલો હાલો ફટાફટ. ચાર્ટર એક્ટ છે 1833. ઓકે, યોગ્ય જોડકા જોડો, ફટાફટ જોડો હાલો. ઓપ્શન આવશે એ, બરાબર. 129 છે નજીરી અદાલત, 126 છે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની જોગવાઈ, 226 છે એ છે ઉચ્ચ ન્યાયાલયની રીટ બહાર પાડવાની સત્તા, અને 224 છે એડહોક જજ. ઓકે, હવે આવશે ઇતિહાસ. ઇતિહાસ જોઈ લઈએ હવે ફટાફટ. ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? બરોબર છે. આમાં આવશે 1951. ઓકે, 1951 આવશે. સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ છે? સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો આમાં આવશે ચિમનભાઈ પટેલ. આમાં કંઈ કર્ણ અને એવું ન ઠોકતા હો ભાઈ, ચિમનભાઈ પટેલ આવશે. મહાભારતના મૌસલ પર્વમાં જે યાદવા સ્થળીનું વર્ણન થયું છે તે કયું સ્થળ છે? એમાં આવશે પ્રભાસ. નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે? તો આમાં આવશે હેમચંદ્રાચાર્યનું પરિશિષ્ટ પર્વ. ઓકે, પ્રભુદાસ ગાંધીજીનું પુસ્તક જીવનનું પરોઢ ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે? આમાં આવશે ગાંધીજીના આફ્રિકાવાસને. એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદી કિનારે થઈ હતી? ચાલો બોલો ફટાફટ. આમાં આવશે ઝેલમ નદી. મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે? તો આમાં આવશે પર્શિયા. યોગ્ય જોડકા જોડો, ફટાફટ જવાબ આપજો. ઓપ્શન એ આવશે. આમાં નીચેના આપેલા પૈકી વિધાન સાચા જણાવો. 159માં શું આવશે બોલો?
બધા 1, 2, 3 ને 4 બધા સાચા છે. ઓકે, નીચેના બનાવોને તેના સમયકાળમાં કાળ મુજબ દર્શાવો. ઓકે, ગોઠવવાના છે આપણે સમયગાળા જે ઈસવીસન પ્રમાણે. તો આમાં આવશે, પહેલું આવશે તો કે જલિયાવાલા બાગ આવશે, પછી આવશે ચોરી છોરા બનાવ આવશે, પછી આવશે દાંડીકૂચ આવશે, અને ત્યારબાદ લાસ્ટમાં આવશે બીજી ગોળમેજી પરિષદ, એટલે આવશે ઓપ્શન સી જવાબ આવશે. 2011ની ભૂગોળ આવી ગઈ, બરાબર, કે 2011ની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યમાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ થયેલ છે? તો આમાં આવશે નાગાલેન્ડ. નીચેના વિધાનો ધ્યાનમાં લેવો. ઓકે, વિધાનો જોવાના છે, એ પ્રમાણે જવાબ દેવાના છે. એમાં આવશે કે માત્ર એક. ઓકે, પશ્ચિમ ઘાટ એ પૂર્વ ઘાટની સરખામણીમાં વધુ ઊંચાઈ ધરાવે છે, બાકી આ બધા ખોટા છે. નીચે પૈકી કયો દેશ ચણ ઉત્પાદનમાં ભારત સાથે સખત સ્પર્ધા કરી રહ્યો છે? ઓકે, તો આમાં આવશે બાંગ્લાદેશ. હા, બાંગ્લાદેશ જ આવશે. બાંગ્લાદેશ. કવલ વાઘ આરક્ષિત ક્ષેત્ર ખાલી જગ્યા ખાતે સ્થિત છે? તો આમાં આવશે તેલંગાણા. વાતાવરણમાં આવેલા નીચેના આપેલા વાયુઓને તેમની ચડતા ક્રમમાં દર્શાવવાના છે વાતાવરણમાં, બરાબર છે. હાલો, આપણે જે સાયન્સના સ્ટુડન્ટ છે એટલે આવડવું જ જોઈએ. આમાં શું આવશે? પેલું આવશે કાર્બન ડાયોક્સાઇડ, પછી આવશે આર્ગોન, પછી આવશે ઓક્સિજન, અને આવશે નાઇટ્રોજન. સૌથી વધારે હોય છે. ઓકે, તો આમાં ઓપ્શન જાય છે 3, 4. હા, ઓકે, ઓપ્શન સી આવશે. ઓકે, ગુજરાતનું 90%થી વધારે સોડા એશનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે? ઓકે, સોડા એશનું ઉત્પાદન ગુજરાતમાં 90%થી વધારે ક્યાં કરવામાં આવે છે? તો આવશે મીઠાપુરમાં. યોગ્ય જોડકા જોડો ફટાફટ. હાલો, યોગ્ય જોડકા જોડો. 167મો પ્રશ્ન છે. આખો વિડીયો જોઈ લેજો, પછી કહેતા નહીં કે રહી ગયા. ઓકે, આમાં ઓપ્શન એ આવશે. ટાઈમ કાઢીને જોઈ લેજો. નીચે આપેલા વિધાનો ચકાસો. પુષ્કર સરોવર રાજસ્થાનમાં આવેલ છે, પંપા સરોવર મહારાષ્ટ્રમાં આવેલા છે. ઓકે, પુષ્કર સરોવર હું જોઈ આવ્યો છું, રાજસ્થાનમાં આવેલું છે. ઓકે, સાચું છે. પંપા સરોવર મહારાષ્ટ્રમાં આવેલ છે, તો ખોટું છે. પંપા સરોવર ત્યાં આવેલું નથી મહારાષ્ટ્રમાં. લોનાર સરોવર ને એવા બધા છે. ઓકે, એ હું જોઈ આવ્યો છું. ત્યાર પછી છે કે બ્રહ્મ સરોવર હરિયાણામાં આવેલું છે, તો રાઈટ. હરિયાણા હું ગયો નથી, પણ ત્યાં આવેલું છે, સાચું છે. નારાયણ સરોવર સુરેન્દ્રનગર, ખોટું. માત્ર 1 અને 3 સાચા છે. ઓપ્શન સી રાઈટ આન્સર. વારસો, સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાત. મોહેંજો-દડોમાંથી 1926માં કાંચાની નર્તકીની મૂર્તિ મળી આવેલ છે. 169મો પ્રશ્નમાં જવાબ આપો ફટાફટ. બધા સાચા છે ભાઈ. ઓકે, આ સાચું છે, આ સાચું છે. કાંચાની નર્તકીની મૂર્તિ 10.5 ઇંચની છે. ઓકે, 10.5 ઇંચની. બધા સાચા છે. યોગ્ય જોડકા જોડો ફટાફટ. તો આમાં આવશે બી. ઓકે, પેલા હું રુદ્રમહાલય સિદ્ધપુર, પછી મુનસર તળાવર વિરમગામ, કીર્તિતોરણ વડનગર, સહસ્ત્રલિંગ પાટણ. ઓકે, યોગ્ય જોડકા જોડો. બહુચરાજીનો મેળાઓ પૂછ્યા છે. સાંસ્કૃતિક વારસામાં બધું ખાસ કરજો. એક ટોપિક આપણા માટે કિંમતી છે, એક માર્ક. ઓકે, તો આમાં શું આવશે બોલો? તો આમાં આવશે કે બહુચરાજીનો મેળો છે ચૈત્ર સુદ પૂનમ, શામળાજી કાળિયા ઠાકોરનો મેળો છે કારતક સુદ 11ની પૂનમ, નકળંગનો મેળો છે ભાદરવી અમાસ, ડાંગ દરબારનો મેળો ફાગણ સુદ. તો ઓપ્શન એ આવશે. ત્યાર પછી છે કે નીચે આપેલ પૈકી લલિત કલામાં સમાવેશ થતી કલા જણાવો. તો આમાં શું આવશે? તો લલિત કલા આપીશું ને આપણે, તેમાં સંગીત કલા આવશે, નૃત્ય કલા આવશે, બાકી આ બે લલિત કલામાં ન આવે. ઓકે, તો ઓપ્શન બી આવશે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. નીચે આપેલ વિધાનો પૈકી સાચા વિધાનો જણાવો. સ્તૂપ એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ સ્મારક છે. સમ્રાટ અશોકના સમયમાં 5 સ્તૂપ જાણીતા છે. ગુજરાતના અશોકના શિલાલેખમાં 14 ધર્મજ્ઞાઓ કોતરાવેલી છે, અને ખાપરા કોડિયાની ગુફાઓ રાજકોટમાં આવેલી છે. 173મો પ્રશ્ન છે, જવાબ આપો ફટાફટ. જો ભાઈ,
સ્તૂપ એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ સ્મારક સાચું છે. સમ્રાટ અશોકના સમયમાં 5 સ્તૂપ જાણીતા સાચું. સમ્રાટ અશોકના સમયમાં શિલાલેખમાં 14 ધર્માજ્ઞાઓ સાચું. ને ખાપરા ખોડિયાની ગુફા રાજકોટમાં આવેલ નથી. ઓકે, 1, 2 અને 3 જ સાચું છે. કઈ ખાપરા કોડિયાની ગુફા ક્યાં આવેલી છે? કોમેન્ટ કરજો. કઈ શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે? તો આમાં આવશે વેસર શૈલી. પછી 175મો પ્રશ્ન છે, એમાં જવાબ આપો ફટાફટ. બધા સાચા છે. ઓકે, હાલો, અર્થશાસ્ત્ર આવી ગયું છે કે વર્ષ 2017માં વ્યવહારિક અર્થશાસ્ત્ર પરનો નોબેલ પુરસ્કાર કોને અપાયો હતો? એમાં આવશે રિચર્ડ થેલર. રાજકોષીય નીતિ કોના દ્વારા જાહેર કરાઈ છે? એમાં આવશે સરકાર દ્વારા. બેંક દર એટલે શું? તો કે આરબીઆઈ દ્વારા તેમના ગ્રાહકોને લાંબા સમય માટે જે દર લોન આપવામાં આવે એને કહેવાય બેંક દર. નીચેના પૈકી કયો પાક ભારતમાં વાણિજ્ય પાક છે? એમાં આવશે આપેલ તમામ: છણ, તમાકુ, સરસવ. શેરડીના વ્યાજબી અને લાભદાયી ભાવ કોણ મંજૂર કરે છે? તો કે આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિ. નીચેના પૈકી કયું બિન જકાત પગલું નથી? તો કે આ બધા છે બિન જકાત પગલાં છે. ઓકે, યોગ્ય જોડકા જોડો. ચાલો ફટાફટ આવડે એ કોમેન્ટ કરો, બાકી હું કહી દઉં. આમાં આવશે સી. ઓકે, તિજોરી બિલ માટે નીચેના પૈકી કયા વિધાન જણાવો? તિજોરી બિલ માત્ર કેન્દ્ર સરકાર જ જાહેર કરી શકે છે. ભાઈ, આ યાદ રાખજો. ઓકે, પછી આવશે પર્યાવરણ. વિશ્વ પર્યાવરણ દિવસ 2023ની થીમ શું હતી? આ કરંટ બેઝ પ્રશ્નો કહેવાય. એની થીમ હતી STPP, એટલે કે સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન. STPP. S for solution, P for plastic, P for pollution. સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન. ઓકે, નીચેના પૈકી કયા વૃક્ષને પર્યાવરણની સંકટ માનવામાં આવે છે? તો એમાં આવશે નીલગિરી. વિશ્વનું સૌથી વિશાળ સૌર ઉદ્યાન શક્તિ સ્થળ ક્યાં આવેલું? કયા રાજ્યમાં આવેલું છે? તો એમાં આવશે કર્ણાટક. નીચેના પૈકી કઈ પદ્ધતિથી ઠોસ કચરાનું પુનઃચક્રણ થાય છે? તો એમાં આવશે ગોટિકા. વિશ્વનું સૌપ્રથમ સંપૂર્ણપણે સૌરશક્તિ વડે ચાલતું હવાઈ મથક કયું છે? તો આવશે કોચીન, કેરળમાં આવેલું. ઓકે, નીચેનામાંથી કયું એસિડ વરસાદનું કારણ હોય છે? હાલો, સાયન્સ આધારિત પ્રશ્ન છે. તો આમાં આવશે સલ્ફર ડાયોક્સાઇડ. ઓકે, વિશ્વ પાણી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ભાઈ જોજો, પાણી દિવસ પૂછ્યો છે. આવશે 22 માર્ચ. ઓકે, હવે વિજ્ઞાન આવ્યું છે, મારો ફેવરેટ વિષય વિજ્ઞાન. બધા જ વિજ્ઞાનમાં એક પ્રશ્ન આપણો ખોટો પડે ની ચેલેન્જ. બધા જ વિટામિન ધરાવતું સર્વશ્રેષ્ઠ ફળ કયું છે? જામફળ. જામફળ ખાજો ભાઈ, બધા વિટામિન મળી જાય. ઓકે, પાચન માર્ગમાં સાચો ક્રમ જણાવો. ઓકે, પાચન માર્ગમાં પહેલાં આવશે અન્નનળી, પછી આવશે જઠર, પછી આવશે નાનું આંતરડું અને આવશે મોટું આંતરડું. આવી રીતના આપણો પાચન માર્ગ હોય છે. ઓકે, તો એમાં કયો ઓપ્શન સેટ થાય છે? ઓકે, ઓપ્શન એ. હાઇડ્રોજન વાયુ માટે શું સાચું નથી? તો હાઇડ્રોજન વાયુ છે તીવ્ર વાસવાળો છે. ખોટું. હાઇડ્રોજનની એવી બધી વાસ આવતી નથી. પછી છે કે દહનશીલ બળે. હા. રંગહીન છે. હા, દેખાય નહીં, રંગ વગરનો છે. અન્ય વાયુ કરતાં હલકો છે. ઓકે, હાઇડ્રોજન વાયુ છે એ તીવ્ર વાસ ધરાવે નહીં. ઓપ્શન એ સાચું. નીચેના પૈકી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે? ઓકે, તો આમાં આવશે કે એસિડવાળા પદાર્થો છે તો લીંબુના ફૂલ, આંબલી, છાશ. ખાંડ, દહીં, આંબલી નહીં. મીઠું, ચૂનો, ટામેટું નહીં. લીંબુ,
ધોવાનો સોડા સાબુ નહીં, આ ઓપ્શન એ આવશે. નેત્રમણીનું કાર્ય શું છે? ઓકે, નેત્રમણીનું કાર્ય છે કે પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબને નેત્રપટલ પર પાડવાનું. નેત્રમણીનું કાર્ય છે નેત્રપટલ પર પાડવાનું. ઓકે, ઓપ્શન બી આવશે. સપ્તર્ષિ તારાજૂથ કયા સમયગાળા દરમિયાન દેખાય છે? સપ્તર્ષિ તારાજૂથ છે એ ફેબ્રુઆરીથી ઓગસ્ટ. ઓકે, ફેબ્રુઆરીથી ઓગસ્ટમાં જ દેખાય. પછી છે કે ઘર વપરાશના રાંધણ ગેસમાં કયો વાયુ ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે? ઓકે, રાંધણ ગેસમાં આપણો ગેસ જે આ ઘરે આપવામાં આવે છે બોટલમાં, બાટલામાં, એમાં કયો વાયુ ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે જેને આપણે લીક થાય તો આપણને સુગંધ આવે છે, ગંધ મારે, બરાબર છે? એમાં કયો વાયુ હોય? તો એમાં ઊંચા દબાણે એ બ્યુટેન ભરવામાં આવે, તેથી લીક થાય એટલે આપણને તીવ્ર સુગંધ આવે એટલે ખબર પડી જાય. ઓકે, પોટેશિયમ છે, પોટેશિયમ, તો એની સંજ્ઞા કઈ છે? તો પોટેશિયમ લખાય પીથી. ઓકે, પોટેશિયમ લખાય પીથી, પણ એની સંજ્ઞા કઈ આવશે? તો કે કે આવશે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો, પી છે તો પી ન ઠોકી દેતા. ઓકે, નકર માર્ક કપાઈ જાય. પોટેશિયમની સંજ્ઞા આવશે કે. ઓર્ગેનિક ખેતી કોને કહેવાય? ચલો બોલો ફટાફટ. ઓર્ગેનિક ખેતી એટલે તો કે જે રાસાયણિક ખાતર અને ઓકે જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ વગરની ખેતી હોય ને એને કહેવાય ઓર્ગેનિક ખેતી. ઓકે, દવાનો ઉપયોગ નહીં. લાસ્ટ પ્રશ્ન છે કે આગિયામાં કયું વિશેષક ઉચ્ચેચક આવેલ હોય છે? આગિયો ઓલો પેલો જીવડો હોય છે, ખબર? એ ચમક મારતો હોય છે, તમે જોયો હશે આગિયો, બરાબર? તો એમાં કયું ઉચ્ચેચક આવેલ હોય છે? બોલો હાલો ફટાફટ. એમાં હોય છે લ્યુસિફેરસ. ઓકે, લ્યુસિફેરસ એમાં હોય છે, જેના લીધે ચમકે છે. તો આ હતું PSIનું મોડલ પેપર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, અને ખાસ મિત્રોને શેર કરજો. આ ફક્ત તમારા જાણકારી માટે છે. ઓકે, આવું જ આવે એવું જરૂરી નથી, આવી રીતના આવશે. ઓકે, ખાસ ગણિત રીઝનિંગ કરજો, બાકી બધું તો આવડી જ જશે તમને. ઓકે, અને જે પણ તૈયારી કરો તે પ્રોપર તૈયારી કરજો. એક એક લીટી ઇતિહાસ કરો, ભૂગોળ કરો, ગમે વિષય કરો, એક એક લીટી કરજો, કેમ કે વિધાનવાચક પ્રશ્ન આવશે, વિધાનવાળા આવશે, એટલે કન્ફ્યુઝન ન થાય, બરાબર? અને કાંઈ બી પ્રશ્ન હોય તો ગ્રુપમાં કહેજો, બરાબર છે? બાકી તૈયારીમાં ધ્યાન આપજો. હવે બહુ ઝાઝો ટાઈમ રહ્યો નથી. ઓકે, ચાલો તો આપણે પણ બધા PSI જે ઉમેદવાર છે આપણે બધા ટ્રેનિંગમાં મળીએ, સાથે તૈયારી કરજો. ઓકે, અને ખાસ આ વિડીયો બધા મિત્રોને શેર કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.